बोलिए स्वामीनारायण भगवान की, कृष्ण कन्हैया लाल की। बोलो बदा बोलो, श्री रामचंद्र भगवान की, देव मोगरा मात की। इष्ट देव परब्रह्म परमात्मा भगवान श्री स्वामीनारायण ની પૂર્ણ કૃપા અને એ કૃપાને કારણે તેમજ અમારા ગુરુવર્ય પૂજ્યપાદ આજના અધ્યક્ષ પુરાણી સ્વામી કેશવચરણદાસજી સ્વામી કે જેમના માર્ગદર્શનથી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ વાપી ખૂબ મોટા પ્રોગ્રામો આદિવાસી વિસ્તારની અંદર કરે છે। એ માયલો આજનો પ્રોગ્રામ સંત ભગત સંમેલન અને એમાં ઉપસ્થિત સ્વામિનારાયણ સંપ્રદાય સત્સંગ મહાસભાના પ્રમુખ શ્રી પૂજ્ય નવતમ સ્વામી, પુનાટ ગુરુકુળ પુનાટ આશ્રમથી પૂજ્ય અખંડાનંદ સ્વામી, પૂજ્ય ચાણોદથી વિવેકાનંદ સ્વામી અમારા ખાસ મિત્ર હરિદ્વારથી પધાર્યા છે। હિમાચલમાં પણ એમનો આશ્રમ છે એવા યોગી અખિલેશ્વરદાસજી, પૂજ્ય પીપી સ્વામી, પૂજ્ય સંત સ્વામી, પૂજ્ય સિદ્ધેશ્વર સ્વામી, હરિવલ્લભ સ્વામી, વિશ્વેશ્વરાનંદ સ્વામી, વિજ્ઞાન સ્વામી, પૂજ્ય સર્વમંગલ સર્વ મુનિ સાહેબ, અભિરામદાસજી મહારાજ, સંબોધાનંદજી સ્વામીજી, દંડી સ્વામીજી, વેદાંત સ્વામીજી, આપ સૌ સંતોના ચરણોમાં દંડવત પ્રણામ સાથે વંદન। સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ છેલ્લા 40 વર્ષથી વલસાડથી લઈ અને હવે પંચમહાલ જિલ્લા સુધી આદિવાસી વિસ્તારના ઉત્થાનનું કામ અનેક પ્રકલ્પો સાથે કરે છે। જેમ કે મંદિરોના નિર્માણો કરવા ગયા વર્ષે હમણાં 6 મહિના 4 મહિના પહેલા પૂજ્ય નવતમ સ્વામીજીની હાજરીમાં આપણા આ વિસ્તારના લોકલાડીલા સંસદ સભ્ય મનસુખભાઈ વસાવાની હાજરીમાં 16 મંદિરોના મૂર્તિ પ્રતિષ્ઠાન કરી અને ગામડાઓના ભક્તોને મંદિરો સોંપવામાં આવ્યા। વલસાડ જિલ્લામાં 35 ઉપરાંત મંદિરો એટલે ટોટલ લગભગ 90 મંદિરોનું નિર્માણ અલગ અલગ દેવી દેવતાઓના, એવું નહીં કે સ્વામિનારાયણ સંપ્રદાયના, ગામના લોકો ગામના ભક્તો ભેગા થઈ જે સનાતન દેવની પૂજા કરતા હોય એ દેવનું મંદિર બાંધી આપવું। એમાં કોઈ અપૂર્ણ મંદિરો હોય તો એ મંદિરોને પૂરા કરવા અને ત્યાં પ્રતિષ્ઠાપિત કરી અને દેવને પધરાવવા। એ સિવાય આદિવાસી સમૂહ લગ્નો લગભગ અત્યારે 1600 ઉપરાંત દીકરીઓના સમૂહ લગ્નો સંસ્થા દ્વારા કરી આપવામાં આવ્યા। 10,000 ઉપરાંત આંબાની કલમો કપરાડા ધરમપુર તાલુકામાં પૂજ્ય અમારા નવતમ સ્વામી પંચેશ્વરમાં સરસ આશ્રમ ચલાવી રહ્યા છે, ત્યાં પણ આંબાની કલમો સંસ્થાએ મોકલી। એ ઉપરાંત ઘણા બધા સ્વામિનારાયણ ગુરુકુળોમાં પણ આંબાની કલમો વાવી અને 10,000 ઉપરાંત આંબાની કલમો એ આદિવાસી ભક્તો હોય, નાના નાના ખેડૂતો હોય, એમને અર્પણ કરી લગભગ 40,000 ઉપરાંત યુવાઓને નશામુક્ત કરવાનું કાર્ય સ્વામિનારાયણ ગુરુકુળે આજ સુધીમાં કર્યું છે અને એનો આખો રેકોર્ડ ફોર્મ ભરાવી અને એ કાર્ય સંસ્થા કરી રહી છે। 38,000 ઉપરાંત પરિવારો મિશનરીઓના માધ્યમથી આપણા ભોળા ભક્તો સનાતનીઓ જે ક્રિશ્ચિયન ધર્મ સ્વીકાર્યો તો એમને બહુ પ્રેમથી પ્યારથી કોઈ પણ પ્રકારના દાબ દબાણ સિવાય રાજી ખુશીથી સન્માન સાથે ફરીવાર હિન્દુ ધર્મની અંદર જોડવાનું કામ સારા ગુજરાતની અંદર સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા કરી રહી છે। એ જ રીતે વસ્ત્ર વિતરણ હોય, ચપ્પલ વિતરણ હોય, અનાજ વિતરણ હોય, નાના નાના બાળકોને ચોપડાઓનું વિતરણ હોય, કે નિરાધાર મા બાપ વગરની કોઈ પણ દીકરી હોય, વિધવા કોઈ બેન અને ગરીબ હોય એની દીકરીઓ હોય અને એમને ભણાવવાનું કાર્ય સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ વાપી
જ્ઞાન કેન્દ્રના જ્ઞાનપીઠના માધ્યમથી કરી રહી છે. અને એમાં જ આજે આ એક નવો સંકલ્પ થયો અમને કે આપણે આદિવાસી વિસ્તારમાં ઘણા બધા સનાતની ભક્તો મંડળીઓ બનાવી અને ભગવાનનું ભજન કરતા હોય છે, માતાજીની આરાધના કરતા હોય છે, હનુમાનજી દેવને પૂજતા હોય છે, માવલી માતાનું સ્મરણ પૂજન અને ભજન કરતા હોય છે. એ મંડળીઓ સુધી કેમ પહોંચવું, આ એક વિચાર હતો. એમાં અમારા અરવિંદભાઈ બ્રહ્મભટ્ટનો સંપર્ક થયો. એકલ આરોગ્ય જે સારા એ ભારત વર્ષની અંદર ચાલે છે, આરોગ્યનું ખૂબ મોટું કામ કરે છે. એ ટીમને સાથે જોડી અને એમને કહેવામાં આવ્યું કે તમારી એકલ આરોગ્યના જ્યાં જ્યાં સંચ હોય, વિભાગ હોય, સંભાગ હોય, એ કાર્યકર્તાઓને આ કાર્યમાં સાથે જોડો અને ગામડાઓમાં જે મંડળીઓ ભગવાનનું ભજન કરે છે, મંડળીઓને આપણે ઢોલ, મંજીરા, ખંજરી, કરતાલ, ઘૂઘરા આવા 300 ઉપરાંત મંડળીઓને આપણે સન્માનવા છે. આપણે એમને આપવી છે આ ધૂન ભજનની સાધનો. એનો અમારો સ્વાર્થ કહેવાય છે ધર્મશાસ્ત્રોની અંદર કે જે કોઈ ધાર્મિક કાર્યની અંદર કોઈ નિમિત્ત બન્યો હોય, કોઈ મંદિરનું નિર્માણ કર્યું હોય, કોઈ પ્રતિષ્ઠાપિત મંદિરની કરાવી હોય, કોઈ કથા કરાવી હોય, કોઈ સત્યનારાયણ ભગવાનની કથા કરાવી હોય, એનો આયોજક એટલે યજમાન જે હોય એને પણ વર્ષો સુધી એમાંથી 10 ગણું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે. તો આ અમારો વ્યક્તિગત સ્વાર્થ હતો કે આટલા બધા ભક્તો આ સાધનો લગાડી અને ભગવાનની આગળ ભજન કરશે, ભગવાનનું નામ લેશે, રામનું નામ લેશે, કૃષ્ણનું નામ લેશે, માતાજીની આરાધના કરશે ભજન ભક્તિ સાથે, વાજિંદ્રો સાથે. તો એમાંથી જે પુણ્ય પ્રાપ્ત થતું હશે કર્મના આધારે, ગીતાજીના આધારે, એમાંથી 5 ગણું 10 ગણું અમને પણ એ પુણ્ય મળશે. અમારી સાથે જોડાયેલા દાતાઓ આજે અમારી વચ્ચે શૈલેષભાઈ પાછળની ખુરશીમાં બેસી ગયા છે, ખૂબ મોટા દાતાઓ છે. અને ખરેખર જે દાતાઓ હોય છે ને એ પાછળ હોય છે અને જેને દેખાડો કરવો છે, ફોટામાં આવવું હોય છે, બધા આગળ બેસી જતા હોય. આ સામાન્ય ક્રમનો નિયમ છે. પણ દાતાઓને હું અભિનંદન આપું છું કે આજે સનાતન સંસ્કૃતિ વિશ્વના છેડે વિકાસ કરી અને પહોંચી હોય. આજે બીજી સંસ્કૃતિના લોકો સનાતન સંસ્કૃતિને આદર, ભાવ, સાથ, સત્કાર, સન્માન એ આપતા હોય, એની ઉપર વિશ્વાસ ધરાવતા હોય, તો સનાતન સંસ્કૃતિના ધનપતિઓને અભિનંદન છે કે પોતાને પ્રાપ્ત થયેલું પુરુષાર્થથી પ્રાપ્ત થયેલું એ ધન, કરોડો રૂપિયાનું ધન આવા કાર્યોની અંદર વાપરે છે. અમારા BL શાસ્ત્રી સ્વામિનારાયણ ગુરુકુળ અભરામાંથી પધાર્યા છે. આવા અમારા ટ્રસ્ટી મંડળ આખું અહીંયા હાજર છે. સલવાવ બાબુભાઈ હોય, હરેશભાઈ હોય, મનસુખભાઈ હોય, અમારા ફાર્મસી કોલેજનો સ્ટાફ હાજર છે. અમારા આચાર્ય શ્રી સચિન નારખડે ડૉક્ટર PhD થયેલા છે, પણ કે સ્વામી સેવાના કાર્યમાં અમારે આવવું છે. અમારા ડાયરેક્ટર ડૉક્ટર શૈલેષ લોહાર ઉપસ્થિત છે. અમારા બીજા ડાયરેક્ટર હિતેન ઉપાધ્યાય ઉપસ્થિત. આ સાધનો ભેગા કરવામાં જેણે ખૂબ મહેનત કરી છે. આજે બી 200-180 ઢોલ જ અમને પ્રાપ્ત થયા છે, કારણ કે એક સાથે મેળવવા 400 ઢોલ બહુ અઘરું કામ હતું. ઠેઠ મેરઠ ઉત્તર પ્રદેશમાં ઓર્ડર આપ્યો અને ત્યાંથી આવી રહ્યા છે. બહુ માથાકૂટ કરી ત્યારે 180 ઢોલ અને 400 બાકી બધીના સાધનોની વસ્તુઓ અહીંયા હાજર થઈ ચૂકી છે. 200 ઢોલ હજી રસ્તામાં છે. વહેલા પહોંચે, સમયસર પહોંચે એટલે મોટો ટ્રાન્સપોર્ટ શોધ્યો. જયપુર ગોલ્ડનમાં નાખ્યું કે એ લોકો મિનિટ ટુ મિનિટ ટ્રેક કરી અને ટ્રકને પહોંચાડતા હોય છે. પણ આપણે જોઈએ છે વાતાવરણ ચારે બાજુ ખરાબ છે, વરસાદ છે, વાવાઝોડું ચાલી રહ્યું છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાનની અંદર ડમરીઓ ઉડી રહી છે, ત્યાં પણ વરસાદ છે. એના કારણે ટ્રકો અટવાણી અને આપણા સુધી ન પહોંચી. ભરૂચ અમારે ડિલિવરી લેવાની હતી, ગઈકાલે અમદાવાદ ડિલિવરી લીધી અને ત્યાંથી ટેમ્પો બાંધી અને અહીંયા પહોંચાડ્યા. હું અભિનંદન આપીશ અરવિંદભાઈ બ્રહ્મભટ્ટને કે જેમણે આ સંયોગનું કામ કર્યું. હું અભિનંદન આપીશ પૂજ્ય નવતમ સ્વામીને કે આવું જ કાર્ય
પંચેશ્વર સંખેડાની આજુબાજુમાં સ્વામી બહુ મોટી સંસ્થા ડેવલપ કરી અને આદિવાસી સંસ્કૃતિની સાથે સાથે સનાતન સંસ્કૃતિ કેમ વિકસે એ જોડવાનું કાર્ય કરી રહ્યા છે. આજે જે ભક્તો અહીંયા ઉપસ્થિત છે, મંડળીના પ્રતિનિધિ જેમણે ત્યાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે, એ ભક્તોને અહીંથી આપણે કીટ અર્પણ કરીશું. પણ એટલું હું સાથે સાથે ચોક્કસ કહીશ કે આ 11 જિલ્લાનો પ્રોગ્રામ હતો, પણ સંજોગો વસાત આમ કહેવાય ને કે દેવલો ભૂવો ધૂણે તો નાળિયેર ઘર તરફ ફેંકે, એવી કહેવત છે આપણી. ઊંટીઓ મરે ને તો મોઢું મારવાડ તરફ રાખીને મરે, આવી બધી કહેવતો છે. એમ અહીંયા પ્રોગ્રામ ગોઠવાનો એટલે અહીંની કમિટીઓ ભેગી થઈને ખૂબ મોટી મંડળીઓને સાથે જોડી દીધી. બાકી આ પ્રોગ્રામ 11 જિલ્લાનો છે. 11 જિલ્લાની ભગત મંડળીઓને આ પ્રોગ્રામ આપવાનો છે. અને એ એટલા માટે આપવો છે કે ભક્તો, તમે આદિવાસી સમાજ વિસ્તારની અંદર રહીને તમે સામાન્ય પરિસ્થિતિ સાથે જીવીને તમે જે સંસ્કૃતિના રક્ષણનું કામ કરી રહ્યા છો, એમાં અમારો સહકાર છે, એમાં અમે તમારી સાથે છીએ. અમારી બસ એક જ ઈચ્છા છે કે આપણી સનાતન સંસ્કૃતિ મૂળભૂત રીતે વૈશ્વિક બનવી જોઈએ. અને બહારના આવેલા કોઈ પણ ધર્મો એ આપણને લોભ લાલચ આપી, આપણી મજબૂરીનો લાભ ઉઠાવી, આપણી ગરીબીનો લાભ ઉઠાવી અને આપણને ધર્મ પરિવર્તન ન કરાવે. કારણ કે હિન્દુ સંસ્કૃતિ તો એમ કહે છે કે વસુદૈવ કુટુંબકમ અયમ નિજ પરોવેતી ગુરુનામ લઘુચેતસામ ઉદાર ચરિતા નામ તો વસુદૈવ કુટુંબકમ. આ ભાવના સાથે સનાતન સંસ્કૃતિ વિશ્વમાં આગળ વધી રહી છે કે પૃથ્વી ઉપર રહેનારો હરેક જીવ એક પરિવાર. આ વાત જો વિશ્વમાં કોઈ ધર્મે કરી હોય તો કેવળ ને કેવળ એ સનાતન સંસ્કૃતિ આ વાત કરીશ. બાકી તો બીજાના ધર્મોમાં જેવી હિંસાઓ થતી હોય છે, મોટા પ્રમાણમાં દારૂની રેલમછેલ થતી હોય છે, આ ખરેખર ધર્મ નથી. આ બહુ મોટો ધર્મ છે, છતાં આપણે એને રોકી નથી શકતા. પણ આપણે આપણા ભાઈઓને ચોક્કસ રોકવા છે. આપણને 33 કરોડ દેવતાઓની ભાવના મળી છે. આપણા જીવનમાં કોઈ કષ્ટ આવે તો હનુમાનજી મહારાજ સાક્ષાત આપણી સાથે બેઠેલા છે. આપણા જીવનમાં કષ્ટ આવે તો માતાજીના અનેક સ્વરૂપો આપણી સાથે જોડાયેલા છે. આપણને કોઈ કષ્ટ આવે તો 24 અવતારો આપણા રક્ષણ માટે ભગવાન પોતે આ પૃથ્વી ઉપર પધાર્યા છે, કેવળ ને કેવળ ભક્તોની રક્ષા માટે. આવો વૈશ્વિક ધર્મ જેમાં માતા પિતાનું મહત્વ હોય, જેમાં પ્રકૃતિનું મહત્વ હોય. આપ સૌ આદિવાસી ભક્તો માવલી માતાને પૂજો છો, પાનીસા દેવને પૂજો છો, ડુંગર દેવને પૂજો છો. એનો મતલબ એ છે કે સનાતન સંસ્કૃતિ પહાડને પણ દેવ કીધો છે, સમુદ્રને પણ દેવ કીધો છે, પ્રાણીઓને માં પણ દેવની ભાવના જાગૃત કરી છે, માતા પિતા અને ગુરુના ચરણોમાં પણ દેવની ભાવના કરી છે. હું વંદન કરું છું આટલા બધા સંતોને કે પોતાના આશ્રમો છોડીને એક આદિવાસી સેવાના કાર્યને કારણે, મને કોઈ સંતો, બહુ ઓછા સંતો આમાંથી ઓળખતા હતા, પણ એક ફોન જવાથી, એક ખાલી પત્રિકા જવાથી પોતાના આશ્રમો છોડી અને જો આદિવાસી સમાજના ઉદ્ધારનું કાર્ય થતું હોય, સનાતન સંસ્કૃતિના રક્ષણનું કાર્ય થતું હોય તો અમે સંતો પણ આપની સાથે છીએ. આ ભાવનાઓ સાથે આટલા બધા સંતો આવ્યા છે. એ બધા સંતોના ચરણોમાં હું દંડવત પ્રણામ સાથે વંદન કરું છું. અને આવો ને આવો આપણો આપ સૌનો સાથ મળતો રહેશે તો હું 100% ભગવાનના ચરણોમાં એ પ્રાર્થના કરું છું કે સામે બેઠેલા અમારા ભક્તોને એવી શક્તિ આપે કે આપણા વિસ્તારની અંદર ખોટી રીતે, કનડગતથી, લોભ લાલચથી કોઈ પણ પ્રકારનું ધર્મ પરિવર્તન ન કરાવવામાં આવે એ હું ભાવના રાખું છું. આજે બીજેપીના કાર્યકર્તાઓ પણ અહીંયા ઉપસ્થિત છે તો હું એની પાસે પણ અપેક્ષા રાખું છું. હમણાં જ તામિલનાડુની અંદર કાયદો બન્યો, ત્યાંની કોર્ટે કીધું, હાઈકોર્ટે કીધું કે કોઈ પણ વ્યક્તિ પોતાનો ધર્મ છોડે એને પોતાની જાતિનું જે કંઈ મળવાપાત્ર થતું હશે ઓટોમેટિક બંધ થઈ જશે. આવી વાત જો તામિલનાડુ કહી શકતી હોય તો આ જ વાત 100% ગુજરાત સરકાર કે ગુજરાત હાઈકોર્ટ કહેવી જોઈએ.
આના માટે આપણે સંતોએ જાગૃત થવું પડશે, આના માટે આપણે સંતોએ માંગણીઓ મૂકવી પડશે અને આપણા અપૂજ્ય દેવો જે તૂટી રહ્યા છે, આપણા મંદિરો તૂટી રહ્યા છે, આપણી સંસ્કૃતિ તૂટી રહી છે, એને બચાવવાનું બહુ મોટું કાર્ય કરવું પડશે. આ ભક્તો જે આ જંગલ વિસ્તારની અંદર તમે બધા કામ કરી રહ્યા છો, ત્યાં મેં જે આગળ જાહેરાત કરી કે 11 પ્રોજેક્ટમાં સરકાર સંસ્થા કામ કરી રહી છે. એ માયલો કોઈ પણ પ્રોજેક્ટ હોય, દીકરીઓના લગ્ન હોય, નિરાધાર દીકરીઓને ભણાવવાની હોય, તમારા ગામમાં અપૂર્ણ મંદિર હોય, આ વિસ્તારની અંદર અમારા મંદિરોનું નિર્માણનું કાર્ય સોનજીભાઈ વસાવા સંભાળે છે, જાનકી આશ્રમ. તો એમના કોન્ટેક્ટ કરે મંદિરના નિર્માણ માટે. આ વિસ્તારમાં એકલ આરોગ્યનું કામ હોય તો અમારા શંકરભાઈ, અમારા અરવિંદભાઈ બ્રહ્મભટ્ટ એ સંભાળે છે. તો એકલ આરોગ્યને લગતું કોઈ પણ કાર્ય હોય તો અરવિંદભાઈ બ્રહ્મભટ્ટનો કોન્ટેક્ટ કરવો. આ સિવાય સમાજ નિર્માણના કોઈ પણ કાર્યો સાથે સંસ્થા આજીવન ઊભી રહેશે. આપ સૌનો આવો ને આવો સહકાર મળતો રહે અપેક્ષા સાથે સૌને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.